પલળી જાય તો પછી શું ખાઈએ ભાઈ? ફોન કરજે પોકેટ એ ઈ ના બિહાર ઉપર. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ. તો એકન તો સવારમાં તો સંગીતા ભાભી તો બેસી ગયો છું રોટલા બનાવવા માટે. એ તો રોટલા કહેવાય, તો એ તો રોટલી છે બનાવો છો, મોટા મોટા થેપલા બનાવો છો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઓ ના રસળવું છે હજી એકદમ ખાવા વાળું છે. ઓ શેરડી ચાલુ જ છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિને તો ચા રોટલો બધું અંગાથી ચાલુ છે અને આપણે ચા પી લઈએ કારણ કે આપણે આજે થોડા વહેલા ઉઠ્યા છીએ. શેતાજી મૂકવા જવાનું છે એટલા માટે. નકો આમ તો લેટ જ ઉઠીએ છીએ આપણે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મી તો ભેળકું ભેળા. બા ગુડ મોર્નિંગ. પ્રકાશને તો મેં સીધો ઊંઘી રહ્યો. તો ચલો ગાઈસ, આપણે જવાનું છે અત્યારે શેતાજીને મૂકવા માટે. એટલા માટે આપણે થોડા વહેલા ઉઠી જઈએ. તો ચલો આપણે પણ ચા બા પી લઈએ. ચા પી અને જઈએ શેતાજીને મૂકવા માટે. તો ચલો सबके साथ चा पी लिए. चा અને રોટલો નહીં સૃષ્ટિ, ગરમા ગરમ રોટલો, ગરમા ગરમ રોટલી. તો ગાઈસ અકંદ મેશ્યુની આવી ગયો છે. મેશ્યુ એ મેશ્યુ, મેશ્યુ ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. તો મમ્મીને આવી ગયો છે સોન ભરવા માટે, પણ મમ્મી સોન નહીં ભરતી. સોન ભરવા મમ્મીને આવ્યા છે પણ સોન તેજલ ભાભી ભરે. રાધે 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 કરો છોડી મારો. તો એકન તો સોન ભરાય છે. એક જણું સોન ભરે છે અને 3 જણો તો પાછળ જોવા વાળો છે ખરખું ભરાય છે કે નહીં ભરાય. તેવા તો હરા ઉપર શમ તારું હોય તો શું ઠેકો. આ તો વળી પોયલા રહીએ છે નહીં. હા એકલી જ નહીં. અલ્યા પેલી જુઓ સરથી એ ઈ ના બિહાર ઉપર, અલી ઉપર ના બિહાર હે, પાડી ઉપર બિહાર દીધી. ઓ પાડી ઉપર. ઓ તો ચલો ગાઈસ, આપણે જઈએ હું શેતાજીને મૂકવા માટે તૈયારીમાં જ છું. હું પપ્પા ઠંડી તો પડે જ શકતા નહીં મમ્મી. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ વાવ. તો શેતાજીને મૂકવા માટે વાવ આવ્યા હતા. તો શેતાજી તો વહેલા હા બસ આવી ને મોઢેરા વાળી. તો શેતાજી તો વહેલા પૈસા છૂટા લેવા માટે ગયા. તો પૈસા લઈને આવી ગયા છે શેતાજી. અને હવે શેતાજી જશી નોકરી અને આપણે જશી ઘેર. તો બસ આવો ફિઝિકલ ઉતારી પછી બસ સતલાસના બાજુ જઈ છે અને મેં વાવ ઉભા રહે. ચલો તો ગાઈસ શેતાજી તમે જઈશ નહીં શેતાજી? અવસાણ આવશે શુક્રવાર. તો શેતાજી જઈશું. બસમાં વેઇટિંગ કર્યા હતા. તો ગાઈસ બસ પણ આવી ગઈ છે. તો ચલો શેતાજી તો બસમાં બેસે. બસ આવી ગઈ એટલા માટે ડાયરેક્ટ મહેસાણા. તો ચલો બસ પણ આવી છે અને શેતાજી બે લે આવજે તાણે ફોન કરજે પોકેટ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ સતલાસનાથી ઘેર અને ઘેર આવીને વળી પાછું જવાનું છે ફતેપુર. હા હું તો ના એવું તો વેકન તો લેવા નહીં ઉભો રહું. તો વેકન તો પ્રકાશને તો જોમફળ ખાઈશું બોરા ભરવાયા છે. શું મને આપજે. તે આપણે 4 જણો છીએ. 3 માં 4 કટકા થશે. શું થઈ જવા નહીં શું મમ્મી છો વાયર તો હતો નહીં. જોમફળમાં તો વાયર નહીં નળ શેમાં અક્ષર દેખાતું જ નહીં મને તો. પ્રકાશ તું હંતાળી નાખી દેખાઈ જશે તો હું તો ડાયરેક્ટ ઉપર જ જતો રે પાછું. એ નહીં એ તો જ્યાંનું જ છે. તો ચલો ગાઈસ આપણે ફતેપુર જઈએ. તો ગાઈસ આપણે જઈએ છીએ સંગીતા ભાભીને મૂકવા ફતેપુર. એનું થોડી કોમ છે ત્યાં ફતેપુર એટલા માટે જઈશ. ફોજ પાછો નહીં. તો ચલો આપણે જઈએ મૂકીને આવતા રહીએ અને કૂવો મોટરે ચાલુ કરતા આવતો. તો સૃષ્ટિએ રેડી થઈ જાય આવા છે તાર. તો સૃષ્ટિએ આવે છે ને સંગીતા ભાભી આવે. તો આપણે મૂકીને અને પાછા અને ત્યાં પણ તો બાહુ પર જોઈએ
તો હવે તો બા બેસી ગયો છે વહેલા વહેલા ભેડા કાપવા માટે નહીં બા સટલાસ ના જોતો જે લેતા આવ્યો આજ તો રવિવાર હતો જે કોઈ હતું ના પણ આ તો કીધું લઈ લેવા લેજે કોક શાકભાજી વધારે લાવતો તો પણ બરોબર હતી ના હારી એટલે કીધું ભેડા એકલા લેતા આવ્યો હા એટલે જ ને તો ચલો આપણે જઈએ આવું ફતેપુર તો મેં શું ઊંઘી છે આપણે ફતેપુર નીકળી આવું ગાઈ તો ગાઈ આપણે તો આવી ગયા છીએ સૃષ્ટિ તો ઠેલા લઈને ફરવા મળી છે ત્રીસું તો ઊંઘાડી દીધી છે ત્રીસું એટલે શું કાને હેડે ફરવા હા ફરવા હેડે ત્રીસું તો ગાઈ આપણે તો ફતેપુરાથી ઘેર આવી ગયા છીએ અને તો બોરા ઉપાડવાનું કામ ચાલુ છે પ્રકાશ ને તેજલ બાબી બે જણા બોરા ઉપાડે ફરવાનું લીધું છે જે હું ફરવા લીધું ગળીમ સટલાસ ના ગળીમ ફતેપુરા પણ શું કરું હું તો સટલાસ ના તો શેઠાજીને મૂકવા તો જવું પડે હોય તો બોરા ઉપાડે ને તૂટી ગયા આ વળી અમે આયા ને હું શું આયા આ બે તો ઉપાડી ગયા એક ઉપાડી જતો ને બે ઉપાડી જતો તેમાં બીજો નહીં ઉપડે એક જ કહું બે તો ઉપાડી ગયા પકલાનું ઉપડાય આ રાખલાનું ઉપડાય જો બે પ્રકાશ ઉપાડ લે બે તેજલ બાબી ને એક હું એટલે બધું પૂરું ના તઈને એક લઈ જે એક બે તૈલે લે એક પોટલું લે લે હું એક હરખું થઈ રહ્યો ના હરખું નહીં કરું આરામ પૂરું થઈ જાય ઓ વારા ચક્કર ખાઈને ભાઈ અટક આવે છે હું રાતી 2 અટક આવી ગયો છે એક બાકી છે એક જ બાકી આ બોરા ઉપાડી એક જ આવી રહે આપડા મળી ગયા લેશો ભાઈ એ તો હું આપણો ભગવાનના ઘેર જવાની તારીખ હઈ મારામાં એક છે જે આવું બોરા ઉપાડો ને તરત આવી જાય એટલે બોરા ઉપાડી ગોડું ગોડું બોલ્યા આગળ તાડો હોય એવું બોલ્યા કર લે તાર ને મમ્મી તાડો એવું બોલવાનું એવું બોલવાનું એક ટુંબો નતા ખાતા હમણાં શું કર હમણાં કઈ ટુંબો ખાતા તે રે અરે ઓ મન કીધું તો હું આલો લે ઉપાડ જોડો નાટક નહીં કરવો વધારે હેડો કોણ ઉપાડાય આર્યો પ્રકાશ માર તો હાળાનું ઓહ કમ્પ્લીટ આવી ગયું તું જબર ઉપાડે નહીં ઓના પર મિલ દેવો છે કઈ એટલે અરે તેજલ ભાભીનું ઉપડાવો મમ્મી તેજલ ભાભીને તો ભારે વારે ઉપડાવો આ તો પ્રકાશ માટે જ મેલો અમે આવી જાવ પાછો લીધું શિયો અરે હું બધા બોરા અમે પણ ઓન કોણ ઉપડાવશે મોપડાવું છું ઉપડાય તું એટલે ધર કરતા હેડો બાર નું છેલ્લા તો ગાઈ ચલો આપણો વારો આવી ગયો તો ગાઈ જો આપણો વે બદલાઈ ગયો છે અત્યારે હું મોઢી નાખી દો બરોબર કારણ કે શેપટ ના ઉડે એટલા માટે મમ્મીને જ બે જણા ઉપડાવવા તૈયાર જ છે અમે તો તાર તૈયાર જ હોય કે એમ નહીં કહેતો તડકો સળે છે જમ રવા દો તડકો સળો તો ખરો પણ આ તો બાજરી વાવવાની છે કે મોડું થઈ જાય છે બસ બાજરી શાને થાય પછી ચલો ગાઈ ચોમાસામાં પડે પેલા બોરો ઉપાડી આવીને ઘેર નાખીએ બાજરી ચોમાસામાં પડે મેમો પડે પલળી જાય તો પછી શું ખાઈએ ભાઈ શું ખાઈએ તો ખબર રાખો તો ચલો ગાઈ બોરો ઉપાડીને ઘેર જઈએ તો ગાઈ જો ને તે ફોરો બોરો છે ને એ રેડ ઉપાડીને આવ્યો તો વાળો તો મરી જાય એમ થાય ફોરો બોરો લઈને આવ્યો છે તોય તો ગાઈ જકન તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે અને ઓ આ હું લઈને આવ્યો પાપડ આ તો પેલા જેમમાં વધ્યા જઈ રહ્યા છું ભૂખ લાગી હતી પણ મમ્મી તો ગાઈ જેમમાં વધ્યા હતા પાપડ એ આજે બારા કાઢ્યા કોઈને ખબર જ નથી ખબર જ તને જેમ કાઢતા નતો કોઈ તો વળકણ બની રહ્યા છે આજે પાપડ પાપડ તળવાના બાકી છે પેલા રોટલા થઈ આ સાઈડ રોટલા થઈ છે આ સાઈડ મમ્મી શાક વઘારે નહીં મમ્મી ભીંડે કી સબ્જી કાઢતો હા વળી હું સટલાસ ના જોતો કે તે લેતા આવ્યો આ પણ કોઈ હતું જ નહીં શાકભાજી હું તો 2 ટાઈમનું લાવતો તો પણ કોઈ હતું જ નહીં ખુલ્યું જ નતું હા ગાર્નિશ શેકો એક વારની ગાર્નિશ શેકો તો ચલો તો ફાઇનલી ગાઈ તમે તો ખાવા માટે બેસી ગયા છીએ ભીંડાનું શાક બનાવ્યું છે ગવાના રોટલા અને આજે બનાવ્યા છે પાપડ એટલે પાપડ તળ્યા છે બનાવ્યા નહીં ઘેર નહીં પ્રકાશ મરચાની ચટણી ચટણી તો દુકાનની આજ તો ગાય છે ને ભાગી નથી ને તો લાવવી પડે નહીં પ્રકાશ ના કોમ તો રોજ તો ભાગેલી જ હોય તો ચલો ગાઈસ ખાઈ લઈએ પપ્પાને તો ફતેપુર જાય નહીં મમ્મી મમ્મી તો પાપડ એકલા જ ખાય શકું પેલા હા અને ભેડા પછી પાપડ પતે નાખો તાન અને આટલા જ તળે આટલા તો હું ચાલજી થોડા વધારે ના તળવા પડે આટલા જ ના ચાલે
કુરમન તો જબ્બર ભાવ થાય તો ચલો ગાઈસ પહેલા અમે ખાઈ લઈએ તો ગાઈસ અકન તો તેજલ ભાભી હતી ચા મેલીને એકલો એકલો પી લીધો મને તો કીધું નહીં તો ચલો હવે તો મમ્મીને શું કર્યું ગાઈ ફોન આવ્યો છે દુબઈથી અજયનો તો ફોન આવ્યો છે અકન તો મમ્મીને તો વાતો કરે છે કોઈ ના હાલ તો બધો એરંડા ઉતારીએ છે ને ઘઉં વાઢીએ છે ને લઈએ છે ને એવું બધું કરે જઈએ છે મેશુ હા માજી ને બધા મજામાં છે મેશુ તો ફોન લઈ લે એમ કરે છે હા ફોન લઈ લે એમ કરે છે વાત કરવા લે ફોન લઈ લે છે તેજલ ને તો તાતા કે છે ટાટા કાકા તો ટાટા કે ફોન લેવો ઓ હા હું બહુ બેહું આવો છો હા આગો બોખો પર આઈ ગયો કહું છું કે વેલા કે બોરો 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 કરતા કરતા બોખો થઈ ગયો બોખો પર આઈ ગયો ઓ તા એ આવો તો કો ભરાવા તા એ ભરાવા આવો તો થોડું ટોકર ભરલાઈ ઓ મમ્મી આટલું ટોકર ભરી અને ઓમાં નાખ દેવાનું કે કા બોરો આખો થઈ જા બોકો અમે તું આવ છું પાડવા નહીં હા ઉતાર તું તું ખાલી આ બોરા ખોલીને રાખ તો ચલો ગાઈસ આપણે તો જીએ છે અરે તેજલ ભાભી તો ઉપડ્યો ગાઈસ મોટો ટપ લાવ્યો છે લે હું આમાં બેસું મને ઉપાડી લેજો લે હું બેસન તે ઉપર લે હા ઉપાડીને હું તો શીકુડીમાં નાખી લે બેસન ઉપર લે હું ના બેટા તો ચલો ગાઈસ જીએ લેડા તો ગાઈસ પ્રકાશ ને તેજલ ભાભી બે જણા તો રહીશું પૂછેલ ઉપાડીને અને વેકન તો મમ્મી આવી છે સાર વાટવા માટે મમ્મીને તો બોથો એક ધારો લીધો હા બોથો એક ધારો લીધો છે લીધો છે બો થોય તાના પણ પેલ સાઈડ તો વળીએ ગયો ને શું કહે પડી ગયો ની તો પાવાનું ખાસ રાખો આમ કાલે પાણી કીધું છે કાલે કીધું છે જે વાળીએ ખાતર આમ તો વતા સારું હતું ખાતર વતો ખરું હતું પણ આમ ખાતર લાવીએ તાણે મેળાવો નહીં થોડું એ કઈ લાયા હોત તો ખરું હતું થોડું એક નહીં પણ ઠેલી જ લઈ લેના બધામાં નાખવા થઈ જાય બધામ પણ હાલ કિંમતી કિંમતી પેમેન્ટ નહીં કોઈ પગાર થયો કહું પગાર ને હજુ 2 દાડા વાર હજુ આજે 30 તારીખ થઈ કાલે 31 હજુ પહેલી બીજી તારીખ પગાર થયો તો કઈ મમ્મી તો સાર વાટા છે હું બળધો લેતા આવું કે હાવ હા હાવ બળધો લેતા ને પેલો બોરા જલાવા જઈએ કે લે એ તો ભૂલી જ ગયો નાખે તાણ પણ મૂકી તો બળધો લેતા હું મૂવી એક કર્યો તો ચલો કઈ આપણે છે બળધો દે મમ્મી વાળી બધેલું જોયા હવે રહ્યું બે જણાને બોરો જલો પડે છે ને એક જણ ઢમ નાખે એ તો મને ખબર છે પણ હું ભૂલી ગયો એટલે તો વાત થઈ જાય કે તો ચલો બળધો લેતા આપણે મમ્મી વાળી છે આપણે તો હુશેલ ઉપાડી છે ને આપણો તે નાનકડું તગાર વાળી છે અને તેજલ ભાભી અને પ્રકાશ બેમાં તો મોટા મોટા ઢમ આલ્યા છે ધમકડા એમાં તો નકરું હુશેલ ભરીને આવું છું અને આપણને તો જેનકડું વાલી છે એ આપણે તો લઈને આવીએ છીએ એટલે આપણે તો થાક બાક લાગે ના અને અગર તો બા બેસી ગયો છું દહીંનું કરવા માટે અને ભાઈ મેસ્યુ રમે છે મેસ્યુ ભાઈ રમે છે અને આપણે તે તો આપણી વાટ જોઈ રહ્યો છે જુઓ ચાલ ખબર હતી કે આપણી વાટ જોઈ રહેવી પડે હોય કારણ કે વાત નહીં જોઈ રહેતા પણ આમ ફાવતું નહીં મકા ફાવતું નહીં પણ ફવરાવવું પડે ટી શર્ટ હોય શીખર છોથી લાવ્યો છું ગાઈ જોજો આ તો હોય ના દીધી શર્ટ છે આ તો જૂનો લુગડો કાઢ્યો જુદો નહીં અલે તે ઢમ એ હે કુશલ સાથે જહા જતું રહ શો વાટી પર અધર કરો ઉપરથી ઓ આખો ઢમ મય જતો રે પણ તે બે હવે કોઈ કર્યું ના તે ઓમ ફેરવી નાખો તમારા બાજુનું પ્રકાશ ના લો પ્રકાશના બાજુનું તો એ લઈ લો હા ઈમ બરોબર કરો અધર કાઢ લે ઢમ કાઢ લે પ્રકાશ કાઢી લે એ મમ્મી શું કહેતી હતી પ્રકાશ ફોટીયું ખાલે થયું મોટું તો એરું લવાઈને હોય નાખી દઈએ ને બધું હુશેલી મલાઈને નાખીએ પછી ઘેર લાવીને પછી ભરશું લ્યો માર તો આવી જાય લ્યો માર તો થોડું જ હા માર તો વજન કેટલો લાગે શું હતી લેતા હેડો તો ચલો ગાઈસ અમે એક મોટું ફોટી લેતા એટલે છે ને ફટોફટ હુશેલ ઘેર આવી એ હવે આ બધું હું લઈને આવું ઓ તા તો દેખાતું નહીં ઓહો અરે વના કોને આલ્યો છે ફોટો શેમાક નહીં તે તો બાથરૂમ માં ઇસકા હો લ્યો એ હું નાખું એ તો વાતો નહીં
એટલે આ ખાલે છે એમ કે તને મુકુટ ભરેલો છે એ હું બીવરાવ એવું કર્યું શું નાખું તો ગાઈસ પપ્પા તો આવી ગયા છે ફતેપુર જઈને અને સૃષ્ટિને ના શીખર આવું શું કરું છું સોલ્લા કરીને આવે છે તે સોલ્લા જ કઈ મિશુ ઈ તો સોલ્લા કરીને આવે છે આજ તો હા 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 પોટી કણ હું હુશેન ઈ થોડું નાખવાનું છે આ બોરા નહીં ભરવાના બાકી છે કોણ બધું હુશેલા ઈ કણ જ નાખવું છે ઈ કણ જ બધું હવ એ તમને ખવડાવી જ દેવાનું છે પછી એટલે જ કહું આમ તો ઈ ઢગલો કર્યો હોય તો છો કણ? એક બાજુ રાખ બધું ચો ઓય કણ જ વળી જો બોરા મેલવાના છે ઈ કણ જ પણ હું પણ 40 શું નાખશો ફોટી ઈ કણ એ તો જગ્યા રહ તો ચલો આપણે તો નહીં નાખીએ પેલા પાછું નાખવા હુશેલ નહીં જોવા ઢોરવાનો તો કઈ દોકન તો હજી લોટ બંધાય છે રોટલા તો થયા નહીં અને આવું મૂકી છે હા આવું મૂકી ઓ શાને સડી રહ્યો તું એ રીતે એમાં આખી રાત થોડી ખાવાનું હોય ટાઈમ ખાવાનું હોય કે ટાઈમ વગર ખાવાનું ટાઈમ ખાવાનું હોય કે પછી તો અત્યારે જવાનું ના પણ ખાવાનું તો છે કે આ તો કી આખી રાત ખાવું જ છે કે પછી તો હું ખાવું ટાઈમ વગરનું આ તો બહુ લેટ થઈ ગયું આ તો તય કારીગર હોય કે તો લેટ જ થાય ના લેટ થઈ ગયું એટલે તો ચલો પ્રકાશને તો હજી બધું બાકી જ છે હજી હવે તુવેર બાકી છે હવે રોટલા હજી નહીં થયા કારણ કે હજી લોટ બંધાય છે ડુંગળીઓ લાવે જોઈ મેં તો ગાઈ બતાવો તમને ડુંગળીઓ બહુ સસ્તી હજી લઈ લીધી ભાઈ લેવી પડે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે રેડી અને મમ્મીને તો બહાર બેઠો હતો બધો માસીને બધો આપણે બે છીએ ખાવ કારણ કે આપણે જવું છે કોમમાં થોડું કોમ છે એટલા બદલો તો આપણે ખાઈ લઈએ તો ગાઈસ વખત તો તેજલ ભાભી તો ખાવા માટે બેસી ગયો એકલો એકલો અને પપ્પાને તો પાછળ ફરે દે શું છે આકાશ હું આવી છે હું એ મેલ્યું છે તો ફાઇનલી ગાઈસ વખત તો ખાવા માટે બેસી ગયા છે પપ્પા બા તેજલ ભાભી અને પ્રકાશ આજ તો લેટ ખાવા માટે બેઠો છું કારણ કે ગામમાંથી માસીને આવ્યા એટલા માટે તો એ તો ઘેર જો એટલે હવે 10 વાગી ગયા છે 10 વાગવામાં 10 મિનિટની વાર છે અને ખાવા માટે બેસી ગયો છે બધો આપણે તો ખાઈ લીધું હા પારવાલજી હેડ મને છાપ શેમ? લેવા શું હો છાસ તાર મૂકી જ નહીં ગ્લાસ તો ઉમટ્યો હો પેલા ગોળામ પડ્યો હો હું મેશ્યુ એ તારને ખાવ એ તારને ખાવ હા તારને ખાવ બાલ તો ઊભા થઈ ગયા છે ને ઓહો તારને ખાવ મેશ્યુ મેશ્યુ એ મેશ્યુ જોઈ રહી તારે ખાવા હું જોઈ રહી તુવેરન જોઈ રહી નહીં ભાઈ તુવેરન જોઈ રહી છે ને હા તો ચલો હવે તો બધો ખાવા માટે બેઠો છું અને મમ્મી જતી રહેશે બહાર મમ્મી તો આજ ઉપવાસ હશે ઓ મેચ જોવો છો પહેલાં ખાવાનું કરો હા વિકેટ પાડી નાખ્યું તો ચલો તારને ખાવ મમ્મી ના શેમ ઉપવાસ મારા રવિવાર તો ગાઈસ મમ્મી તો ઉપવાસ છે તો મમ્મી તો અત્યારે શેકે છે સરસ મજાની મગફળી સૂકી સૂકી સુકી સુકી મગફળી હા મમ્મી તો મગફળીઓ શેકે છે ગાઈસ મમ્મી તો ફરાળી તાર કેવું ના પડે લેતા હોત કેવડો કોઈ ચિંતા ના યાદ જ ના આવી ભૂલી જઈ ભૂલી દે રહી ગયું નહીં તો ચલો મમ્મી તો એકણ મગફળીઓ શેકે છે પપ્પાને તો ઘરમાં ખાવા માટે બેઠા છે બધા ચલો તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે ને પપ્પાને તો બધો ખાવા માટે બેઠો છું પપ્પા પ્રકાશ તેજલ ભાભી અને બા બધો ખાવા માટે બેઠો છે અને આપણે જઈએ છીએ ગામમાં થોડું કોમ છે એટલા માટે અત્યારે ગામમાં જઈ રહ્યા છીએ તો ગાઈસ આપણો વ્લોગ હવે અહીંયા પતાવી દઈએ છીએ અને સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં